હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આપણે સહસંબંધની શરૂઆત કરી હતી અને અગાઉના વિડીયોમાં સહસંબંધ શું છે તે જોયું અને તેના જે અભ્યાસની અલગ અલગ રીતો છે એમાંથી કાર્લ પિયર્સનની રીતના સૂત્ર પણ જોયા હતા. હવે આજે આપણે દાખલા સ્ટાર્ટ કરવાના છે, તો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટરનો પહેલો દાખલો. એક કંપની દ્વારા કરવામાં આવેલ વેચાણ અને નફા વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવા નીચે મુજબની માહિતી મળે છે. તે પરથી વેચાણ અને નફા વચ્ચેનો સહસંબંધાંક શોધો. વેચાણ આપેલું છે અને નફો આપેલો છે. વેચાણ કરોડમાં છે અને નફો લાખમાં આપેલો છે. ઓકે, 35, 42, 28, 30, 25, 44, 85, 93, 71, 80, 64, 99. સૌથી પહેલા જે માહિતી છે ને આપણે કોષ્ટકના ફોર્મમાં રજૂ કરી દઈશું આ રીતે. ઓકે, આ વેચાણ કરોડમાં જે આપેલું છે તે અને આ નફો લાખમાં આપ્યો છે તે. હવે સહસંબંધનો અભ્યાસ કરવાની, સહસંબંધ શોધવાની ઓકે ટોટલ 3 રીત છે. અગાઉના વિડીયોમાં કહ્યું હતું ટોટલ કેટલી રીત છે? 3 રીત છે. પહેલી છે વિકેન આકૃતિ, બીજી છે કાર્લ પિયર્સન અને ત્રીજી છે સ્પીયરમેન. હવે સૌથી પહેલો ક્વેશ્ચન એ થાય કે એક્ઝામમાં તમે જ્યારે દાખલો પૂછાશે તો તમને ખબર કઈ રીતે પડશે કે ત્રણમાંથી કઈ રીતે દાખલો ગણવાનો. ઓકે, તો સૌથી પહેલી જે વિકેન આકૃતિ છે તો મેં અગાઉના વિડીયોમાં જ કહ્યું હતું એમાંથી દાખલો નહીં પૂછાશે, એમાંથી તમને થિયરી જ પૂછાશે. આ તો કેન્સલ થઈ ગઈ. હવે બચી આ બે રીત. તો કોઈ પણ દાખલો પૂછાય તો કઈ રીતે ખબર પડશે કે આ કાર્લ પિયર્સનથી ગણવાનો કે સ્પીયરમેનથી ગણવાનો? પહેલો સવાલ આ થશે. ઓકે, તો જો સમજી લેજો, જ્યારે સ્પીયરમેનની તે દાખલો ગણવાનો હશે ને તે લોકોએ દાખલામાં સ્પષ્ટ કહેવું જ પડશે, કયું જ હશે કે સ્પીયરમેનની રીતે અથવા તો ક્રમાંક સહસંબંધાંકની રીત આ ઉલ્લેખ કરેલો હશે. એટલે સમજી લો કે આ ત્રીજી રીત સ્પીયરમેનની રીત છે. ઓકે, તો સ્પીયરમેનનો દાખલો તમારે ખાલી યાદ રાખવાનો છે. એના માટે સ્પષ્ટ લખ્યું હશે સ્પીયરમેનની રીતે સહસંબંધાંક શોધો અથવા તો શું કહેશે ક્રમાંક સહસંબંધાંક શોધો. ઓકે, આ રીતના વર્ડ્સ આપેલા હશે એટલે સમજી લો કયો દાખલો છે આ ત્રીજી રીતનો છે. અને જો કઈ નહીં કીધું હોય, ખાલી કે સહસંબંધ શોધો, તો આપણે કઈ રીત વાપરીશું? કાર્લ પિયર્સન. ખ્યાલ આવ્યો? સ્પીયરમેન માટે એટલે કે ક્રમાંક માટે સ્પષ્ટ કયું હશે ત્યારે એ રીત, અધરવાઇઝ ઓલવેઝ કઈ આપણે આમ કાર્લ પિયર્સનની રીત. હવે આ દાખલામાં જો કશે કંઈક લખ્યું છે કઈ રીતે દાખલો ગણવાનો છે, કંઈ કીધું જ નથી, ખાલી કીધું છે વેચાણ અને નફા વચ્ચેનો સહસંબંધાંક શોધ, એટલે કઈ રીતે ગણવાનો છે? કાર્લ પિયર્સનનો. ઓકે, તો આખા ચેપ્ટરમાં યાદ રાખજો. હવે બીજા જે દાખલા આવશે એમાં હું કહીશ નહીં, ખ્યાલ આવી જશે. સ્પીયરમેન માટે સ્પષ્ટ કીધું હોય, ક્રમાંક કીધું હોય તો સ્પીયરમેન ક્રમાંકની રીત, ત્રીજી રીત અધરવાઇઝ ઓલવેઝ આપણે કાર્લ પિયર્સન. હવે કાર્લ પિયર્સનમાં પણ મેં સૂત્ર જોઈએ તો ટોટલ 5 સૂત્ર છે. અગાઉના વિડીયોમાં કહ્યું હતું તે. એમાંથી જે પહેલા 3 સૂત્ર છે આપણે મોટા દાખલામાં યુઝ થશે અને જે પછીના 2 સૂત્ર છે ઓકે એ ટૂંકા દાખલા માટે યુઝ થશે. હવે મોટા દાખલા માટે આ 3 સૂત્ર, 3 માંથી કયું સૂત્ર વાપરવાનું એ પણ અગાઉના વિડીયોમાં સમજાવ્યું હતું. ઓકે, પહેલી સિચ્યુએશન x બાર y બાર પૂર્ણાંક હોય, x બાર y બાર અપૂર્ણાંક હોય અને xi y ની કિંમત 20 થી કેવી હોય? નાની હોય. ઓકે, તો આ 3 માંથી કયું સૂત્ર આમાં અપ્લાય થશે? તો આપણે દાખલાની રકમ જોઈએ તો બધી રકમ જો શું 20 થી નાની છે? ના, બધી 20 થી મોટી જ છે. ઓકે, ઓલમોસ્ટ એટલે ત્રીજું સૂત્ર કેન્સલ થઈ ગયું. એટલે બચ્યો ઓપ્શન કયો? પહેલું અથવા તો બીજું સૂત્ર. ઓકે, ત્રીજા સૂત્રમાં શું છે? xi અને yi ની કિંમત 20 થી નાની હોય. ત્રીજું સૂત્ર શું કહે છે? xi અને yi ની કિંમત 20 થી નાની હોય. બરાબર, તો આપણે x અને y ની બધી વેલ્યુ જોઈ, બધી 20 થી નાની નથી, બધી 20 થી મોટી છે. એટલે કોમન છે, સૂત્ર અપ્લાય થશે તો કયું થશે? કાં તો પહેલું થશે કાં તો બીજું થશે. તો એના માટે તમારે x બાર y બાર શોધવા પડશે. જો એ પૂર્ણાંક હશે તો પહેલું સૂત્ર, અપૂર્ણાંક હશે બેમાંથી એક પણ અપૂર્ણાંક નીકળ્યું તો બીજું સૂત્ર અપ્લાય થશે. રાઈટ? તો ચલો એના માટે આપણે પહેલું સ્ટેપ x બાર ને y બાર શોધવું પડશે. તો જે પહેલી કોલમ છે, પહેલી માહિતી છે, પહેલો ચલ છે આપણા માટે x કહેવાશે અને જે બીજી માહિતી છે આપણા માટે y કહેવાશે. તો x બાર y બાર શોધવા માટે આપણે એનો ટોટલ કરી દઈએ. 35, 42, 28, 30, 25 અને 44. તો આવે છે 204. ઓકે, આ શું કહેવાશે? સિગ્મા x 204. આ બાજુ 85, 93, 71, 80, 64 અને 99, 492. ચલો x બાર y બાર સુધી કરી આપણે એટલે આઈડિયા આવશે કયું સૂત્ર અપ્લાય કરવું. x બાર સિગ્મા x ના છેદમાં n 204. n છે 1 2 3 4 5 અને 6. તો 204 ભાગ્યા 6 તો આવે છે 34. y બાર શોધીએ y ના છેદમાં n 492 ભાગ્યા 6 તો આવે છે 82. તો જો x બાર અને y બાર બંને કેવા એવા પૂર્ણાંક આવ્યો એટલે કે પોઈન્ટમાં નથી.
બંને કેવા એવા પૂર્ણાંક આવ્યા એટલે કે પોઈન્ટમાં નથી એટલે કોમન છે તમારે કયું સૂત્ર અપ્લાય કરીશું તો ફર્સ્ટ સૂત્ર અપ્લાય થશે એક્સ બાર ને વાય બાર પરફેક્ટ રાઉન્ડ ઓફ અમાઉન્ટ આવી છે પૂર્ણાંક આવી છે તો પહેલું સૂત્ર એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ અને વર્ગમૂળમાં વાય માઇનસ વાય બારનો વર્ગ ઓકે તો સૂત્ર આઈડી આવી ગયું કયું સૂત્ર અપ્લાય કરવાનું છે તે તો ચલો પહેલા આપણે સૂત્ર લખી દઈએ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આખાના છેદમાં વર્ગમૂળમાં એક્સ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ વર્ગમૂળમાં વાય માઇનસ વાય બાર આખાનો વર્ગ હવે આ સૂત્ર માટે કઈ કોલમ બનાવી તમને આઈડિયા હશે જ ઓકે તો પહેલા અંશની વાત કરીએ તો એક્સ માઇનસ એક્સ બાર ને વાય માઇનસ વાય બાર છે છેદમાં પણ એક્સ માઇનસ એક્સ બાર ને વાય માઇનસ વાય બાર છે એટલે કોમન છે તમારી પાસે પહેલા તો એક્સ માઇનસ એક્સ બાર ને વાય માઇનસ વાય બાર હોવા જોઈએ ઓકે તો આપણે પહેલી બે કોલમ એક બનાવી દઈશું એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર બીજું શું જોઈએ તો સૂત્રમાં તમે ધ્યાનથી જો તો અહીંયા કરી એક્સ માઇનસ એક્સ બાર ને વાય માઇનસ વાય બાર વચ્ચે વચ્ચે કયો સંબંધ છે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ એટલે બંનેનો ગુણાકાર કરવો પડશે અને છેદમાં જો તો એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ છે ને અહીંયા વાય માઇનસ વાય બારનો વર્ગ છે એટલે કે બંનેનો વર્ગ કરવાનો છે ને બંનેનો ગુણાકાર તો નેક્સ્ટ કોલમ એ જ બનશે એક આવશે બંનેના વર્ગની એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ વાય માઇનસ વાય બારનો વર્ગ અને બંનેના ગુણાકારની એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર ઓકે ચલો કોલમ રેડી કરીએ તો આપનો એક્સ બાર કેટલો આવેલો છે તે એક્સ બાર છે 34 અને વાય બાર છે 82 લખી દઈએ એક્સ બાર છે 34 અને વાય બાર છે 82 ચલો સ્ટાર્ટ કરીએ એક્સ બાર 34 તો પહેલા 35 35 માઇનસ 34 1 પછી 42 42 માઇનસ 34 એટલે આવશે 8 પછી 28 માઇનસ 34 તો આવશે 6 માઇનસમાં આવશે 30 માઇનસ 34 તો આવશે માઇનસમાં 4 25 માઇનસ 34 તો આવશે 9 માઇનસ 9 44 માઇનસ 34 તો આવશે 10 ઓકે એક્સ માઇનસ એક્સ બાર થઈ ગયું એ જ રીતે હવે વાય માઇનસ વાય બાર કેટલો છે 82 છે તો 85 માઇનસ 82 3 93 માઇનસ 82 11 71 માઇનસ 82 પણ 11 આવશે માઇનસ 11 પછી 80 માઇનસ 82 2 માઇનસમાં 64 માઇનસ 82 માઇનસ 18 અને 99 માઇનસ 82 તો આવે છે 17 હવે વિદ્યાર્થીઓ એક પોઈન્ટ ખાસ યાદ રાખજો આ જે એક્સ માઇનસ એક્સ બાર ને વાય માઇનસ વાય બાર ની કોલમ બનાવી છે ને એનો તમારે ટોટલ કરવાનો નથી બટ તેમ છતાં કેલ્સી પર ટોટલ કરી લેવાનો કારણ કે આનો ટોટલ હંમેશા 0 થવો જોઈએ જો 0 નહીં થાય ને તો સમજી લો કે તમે કોઈક તો ભૂલ કરી છે હંમેશા આનો ટોટલ કેટલો આવશે 0 આવશે ટોટલ આપણે કરવાનો નથી બટ આન્સર ટેલી કરી લેવાનો છે કે શું ટોટલ 0 થાય છે કે નથી ઓકે ચલો આમાં જોઈએ તો 6 ને 4 10 માઇનસ વાળા જોઈએ આ 3 માઇનસ વાળા છે 6 ને 4 10 ને 19 માઇનસ 19 થયા અને પ્લસ વાળામાં 10 8 ને 1 એટલે 19 થઈ ગયા ઓકે માઇનસ 19 ને પ્લસ 19 0 એટલે ખાલી ટોટલ ચેક કરી લેવાનું 0 થાય છે કે નહીં ઓકે આદત પાડજો દરેક દાખલામાં જો ટોટલ 0 થાય એનો મીનિંગ કે આન્સર બરાબર છે એ જ રીતે અહીંયા પણ આ 3 માઇનસ વાળા આવ્યા છે 18 ને 2 20 20 ને 11 31 આમાં પ્લસમાં જોઈએ 3 11 ને 17 17 ને 3 20 20 ને 11 31 પ્લસ 31 માઇનસ 31 તો આનો ટોટલ પણ કેટલો આવશે 0 આવશે ઇનશોર્ટ તમારે કેલ્સી પર ટોટલ ચેક કરી લેવાનો ટોટલ કેટલો આવવો જોઈએ 0 આવવો જોઈએ 0 આવે એટલે તમારી ગણતરી બરાબર છે તમે કોઈ ભૂલ નથી કરી રાઈટ તો આન્સર ટેલી કરવા માટે ટોટલની આપણે જરૂર નથી બટ આન્સર ટેલી કરવા માટે ચલો નેક્સ્ટ કોલમ છે બંનેના વર્ગની કોલમ બનાવવાની છે તો ચલો x માઇનસ x બાર તો 1 નો વર્ગ 1 8 નો વર્ગ 64 6 નો વર્ગ 36 4 નો 16 9 નો 81 અને 10 નો 100 એ જ રીતે y માઇનસ y બાર તો 3 નો વર્ગ 9 11 નો વર્ગ 121 121 2 નો વર્ગ 4 18 નો વર્ગ 324 અને 17 નો વર્ગ 289 હવે બંનેનો ગુણાકાર ઓકે હવે આમાં ગુણાકાર એ બધું આવે તો યાદ રાખજો બીજી કોલમ નહીં ગુણાઈ જાય ઓકે આ બેનો આપણે ગુણાકાર કરવાનો છે તો 3 ગુણ્યા 1 3 8 ગુણ્યા 11 11 6 ગુણ્યા 11 તો 66 થશે અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અહીંયા 4 દુ 8 18 નવામ 162 માઇનસ માઇનસ એ બી પ્લસ થઈ જશે અને 10 ગુણ્યા 17 170 ઓકે ચલો તો હવે આપણે આનો ટોટલ કરી દઈએ તો 1 વત્તા 64 36 16 81 અને 100 298
ત્યાર પછી અહીંયા 9, 121, 121, 4, 324, 289, 807, 3, 88, 66, 8, 162, 170, 497. ઓકે, ચલો હવે સૂત્રમાં વેલ્યુ મૂકી દઈએ. તો સૌથી પહેલા શું છે આપનું x - x બાર y - y બાર છે અંશમાં. તો જો x - x બાર y - y બાર નો જવાબ કેટલો આવ્યો? 497 આવ્યો. x - x બાર y - y બાર નો જવાબ કેટલો આવ્યો? 497. આખાના છેદમાં વર્ગમૂળમાં x - x બાર આખાનો વર્ગ. તો x - x બાર આખાનો વર્ગ કેટલો આવ્યો? 298. અને y - y બાર આખાનો વર્ગ કેટલો આવ્યો? 868. 298, 868. ઓકે, આ આવ્યો 298. અહીંયા આવ્યા 868. તો 497 છેદમાં 298 નું વર્ગમૂળ કરો તો આવે 17.26. અને 868 નું વર્ગમૂળ કરો તો આવશે 29.46. હવે છેલ્લો ફાઇનલ આન્સર 497. હવે આ બેનો ગુણાકાર નહીં કરવાનો. જો કેલ્સી પર 497 લખો ભાગ્યા, ઓકે, ભાગ્યા 17.26. જે જવાબ આવે તે પાછું ભાગ્યા 29.46. ઓકે, આ રીતે કરવાનું છે. 497 ભાગ્યા 17.26. જે જવાબ આવે તે પાછું ભાગ્યા દબાઈ દો અને 29.46. તો જવાબ આવશે 0.98. ઓકે, તો આ પહેલું સૂત્ર આપણે અપ્લાય કર્યું કારણ કે x બાર ને y બાર કેવા હતા? પૂર્ણાંક હતા અને જવાબ કેટલો આવ્યો? 0.98. ક્લિયર? તો અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. આપણે પહેલું સૂત્ર અપ્લાય કર્યું. હવે અગાઉના વિડીયોમાં મેં તમને એક પોઈન્ટ કહ્યો હતો કે ચેપ્ટરનો કોઈ પણ દાખલો હોય, ઓકે, કાર્લ પિયર્સનના 5 સૂત્ર છે. 5માંથી કોઈ બી સૂત્ર અપ્લાય કરો, જવાબ સરખા જ આવવાના છે. ઓકે, આ 3 સૂત્ર જે મોટા દાખલાના છે અને આ જે 2 સૂત્ર જે ટૂંકા દાખલાના છે ને એને પણ તમે મોટા દાખલામાં અપ્લાય કરો, આન્સર સેમ જ આવશે. બરાબર, આ ટૂંકા દાખલા માટે શું કે રિઝર્વ છે. ઓકે, મોટા દાખલા માટે આપણે ઓલવેઝ આ 3 સૂત્ર જ વાપરવાના છે. હવે એ પણ મેં તમને કીધું કે 3 માંથી તમે કોઈ પણ સૂત્ર મૂકો, આન્સર કેવો આવશે? આન્સર ઓલવેઝ સેમ આવશે. કેવો આવશે? સરખો જ આવવાનો છે. તો હવે અહીંયા ઘડી આપણે આ દાખલાને પહેલા સૂત્ર એપ્લાય કર્યો બીકોઝ x બાર ને y બાર પૂર્ણાંક હતા. હવે આ જ દાખલો આપણે ફરીથી સોલ્વ કરીશું બીજું સૂત્ર અપ્લાય કરીને. આ ચેક કરીએ કે આન્સર સરખો આવે છે કે નહીં. અને આન્સર સરખો આવશે અને સાથે સાથે બીજો બી એક પોઈન્ટ છે એ સમજવાનો છે, હું લાસ્ટમાં કહીશ. અને સાથે એક જ દાખલામાં આપણે ત્રણેય સૂત્ર કઈ રીતે અપ્લાય કરો એ પણ આઈડિયા આવી જશે. અને સાથે સાથે ક્યારે કયું સૂત્ર વાપરવાનું એનો પણ તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તમને આઈડિયા આવશે કે કયું સૂત્ર વાપરવું. કારણ કે ઘણી જગ્યાએ શું કહેવામાં આવે છે કે સ્ટુડન્ટને એવું જ કે જે પણ કોઈ પણ કોલેજ હોય કે ક્લાસ હોય, નોર્મલી ઘણી જગ્યાએ એવું થાય છે, બધાને એવું જ કે ઓલવેઝ તમારે આ સૂત્ર જ વાપરવાનું. એક આદત પાડી નાખે છે, ઓલવેઝ કયું સૂત્ર વાપરો? યુવી વાળું. ઓકે, એનાથી આન્સર આવવાનો જ છે, બટ હંમેશા યુવી વાપરવું એ બેસ્ટ ઓપ્શન નથી. પરિસ્થિતિ પ્રમાણે સૂત્ર વાપરો, એટલે કે આ હેડિંગ પ્રમાણે સૂત્ર વાપરો એ બેટર કહેવાશે. ઓકે, હેડિંગ પ્રમાણે સૂત્ર વાપરો એ બેટર કહેવાશે. તો આપણે આખો વિડીયો પૂરો થશે એટલે તમને આઈડિયા આવી જશે હું શા માટે એવું કહું છું. બાકી ઘણી જગ્યાએ એવું જ કહે છે કે હંમેશા તમારે આ સૂત્ર યુવી વાળું જ અપ્લાય કરવાનું. એ ખોટું નથી, સાચું જ છે, પણ ગણતરી ઇઝી બને આપણે એ રીતે સૂત્ર યુઝ કરવાનું, સમય બચે એ રીતે સૂત્ર વાપરવાનું છે. ઓકે, હવે આ દાખલો જે આપણે પહેલા સૂત્રથી ગણીનો એ જ દાખલાને આપણે હવે બીજું સૂત્ર આ યુવી વાળું અપ્લાય કરીને દાખલો ગણીએ. ઓકે, ફરીથી દાખલો ગણીએ. કયું સૂત્ર? યુવી વાળું અપ્લાય કરીને. ચલો આ જ દાખલાને આપણે બીજી વાર સોલ્વ કરવાના છે યુવી વાળું. તો તમને આઈડિયા આવશે કે દર વખતે યુવી કે દર વખતે એક કોમન સૂત્ર વાપરવું એ બેસ્ટ ઓપ્શન નથી. ઓકે, આ આપણું x અને આ y. હવે ચલો યુવી નું જે સૂત્ર છે તે યુવી નું સૂત્ર શું છે? n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી આખાના છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર ગુણ્યા n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર. ચલો આના માટે આપણે એક n જોઈએ. n તો ખબર જ છે, 1 2 3 4 5 6. n આપણા 6. હવે આપણે અહીંયા u ને v ની મેન જરૂર પડે છે. તો u ને v શું છે તે? ઓકે, તો u અને v એ કઈ નથી, તમે યાદ કરો મધ્યક જે આપણે શોધતા હતા મધ્યક. ઓકે, એમાં એક આ સૂત્ર આવતું હતું fi di ના છેદમાં n ગુણ્યા c. તો આમાં જે di છે, di તમે કઈ રીતે શોધતા હતા? di બરાબર x માઇનસ a છેદમાં c, આવું સૂત્ર વાપરતા હતા.
ડી માટે કયું સૂત્ર વાપરતા હતા? એક્સ માઇનસ એ છેદમાં સી. તો બસ એ જ છે આ. ઓકે, સંકેત બદલાઈ ગયો. ડી ની જગ્યા પર નામ શું આવી ગયું છે? યુ એક્સ માઇનસ એ. સી એટલે કે વર્ગ હોય ત્યારે આમાં વર્ગ આવતા નથી એટલે આપણે સી નો યુઝ નથી કર્યો. આપણે ખાલી એક્સ માઇનસ એ જ લખી દઈશું. બરાબર? એટલે યુ બરાબર શું આવશે? એક્સ માઇનસ એ. ખ્યાલ આવી ગયો? તો જે ડી હતું તે અહીંયા યુ છે. તો એક્સ માટે આપણે શું લખીશું? યુ બરાબર એક્સ માઇનસ એ. એટલે આપણે કોઈને એ ધારવું પડશે. તો કોઈને પણ ધારી લો, બધામાં જવાબ કેવો આવશે? સરખો જ આવશે. કોઈને પણ એ ધારો, બધામાં જવાબ કેવો આવશે? સરખો જ આવવાનો છે. બરાબર છે? ચલો આપણે આ 30 ને એ ધારી લઈએ. શક્ય હોય તો એને રાઉન્ડ ઓફ સંખ્યા ધારવાની. એનાથી થશે શું? બાદબાકી તમે મોઢે કરી શકો એટલે. તો તમે માની લો કે 42 ને ધારો તો ચલો પહેલા 35 - 42 વિચારવું પડે. પણ 30 ધારેલું છે તો મોઢે જ થઈ જશે. ચલો સ્ટાર્ટ કરીએ. એક્સ માઇનસ એ. તો એક્સ કેટલો છે? 35, એ છે 30, 35 માઇનસ 30 કેટલા આવશે? 5. પછી 42 માઇનસ 30 તો કેટલા આવશે? 12. ઓકે, તો આ જો મોઢે થઈ જશે. તમારે કેલ્ક્યુલેશનની બી જરૂર નહીં પડશે. 28 માઇનસ 30 આમાં કદાચ કોઈને જરૂર પડે, કોઈને ન પણ પડે. સ્ટુડન્ટ પર ડિપેન્ડ કરે. તો 28 માઇનસ 30 તો આમાં બે કેવા આવશે? માઇનસમાં જશે. અમારે 0 થઈ જશે. 25 માઇનસ 30 તો આવશે -5 અને 44 માઇનસ 30 તો આવશે 14. તો તમે જો ઓલમોસ્ટ જે સંખ્યા છે એમાં કદાચ કેલ્ક્યુલેશન જરૂર જ નથી. મોઢે જ કરી નાખ્યું એમ. એટલે એ ને બી ધારો ને તો શક્ય હોય તો આવી રીતના 30, 40, 50 એવી બધી સંખ્યા હોય ને એ ધારો તો તમને ઇઝી પડશે. તો આ તમારું યુ થઈ ગયું. હવે આમાં બીજું વી પણ છે. તો કંઈ નહીં, એક્સ માટે યુ છે તો વાય માટે શું છે? વી છે. તો વાય માઇનસ, હવે આમાં એ યુઝ કર્યો છે તો આમાં નામ શું આપવાનું? બી આપવાનું. એકમાં એ, એકમાં બી. ઓકે, અહીંયા આપણે આ એ લીધું હતું. ચલો હવે બી કોને લઈએ? તો આમાંથી કોઈને તમારે બી ધારવું પડે તો અમને કીધું તે રીતે કોઈ રાઉન્ડ ઓફ સંખ્યા ધારો 40, 50, 60 વાળી તો ઇઝી પડે. તો કોને ધારીએ? આપણે 80 ને ધારીએ તો આપણે થોડું ઇઝી પડશે. ઓકે, કોલમ બનાવી મોઢે જ બની જશે. કેલ્ક્યુલેશનનો યુઝ ઓછો થશે. ચલો પહેલું વાય 85, 85 માઇનસ 80 કેટલા આવશે? 5. પછી 93 માઇનસ 80 તો આવશે 13. 71 માઇનસ 80 તો આવશે માઇનસમાં 9 એટલે 0 આવશે. 64 માઇનસ 80 તો આવશે -16. 99 માઇનસ 80 તો 99 માઇનસ 80 તો આવશે 19. યુવી થઈ ગયું. ખ્યાલ આવી ગયો યુવી કઈ રીતે બનાવવાનું તે. તો સિમ્પલ જ છે યુ અને વી. તો આપણે સૂત્ર પર ફોકસ કરીએ તો યુ અને વી. ઓકે, તો આ યુ અને વી મળી ગયા. સિગ્મા યુ સિગ્મા વી એટલે કે આ તમે યુ ને વી નો ટોટલ કરશો એટલે તમને શું મળશે? અહીંયા સિગ્મા યુ મળશે, અહીંયા સિગ્મા વી મળશે. એટલે યુ ને વી તો મળી ગયા. બીજું શું જોઈએ છે? અહીંયા યુ ને વી નો ગુણાકાર છે. સિગ્મા યુ વી યુ ને વી નો ગુણાકાર છે. તો અંશનું આખું બની જશે. હવે છેદમાં જોઈએ તો અહીંયા યુ નો શું છે? સ્ક્વેર છે. અહીંયા પણ વી નો શું છે? સ્ક્વેર છે. એટલે કોલમ એમ સમજો આ પેટર્નમાં જ જાય છે. આમાં તમે શું કર્યું? એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર બનાવ્યું. પછી બંનેનો સ્ક્વેર કર્યો અને બંનેનો ગુણાકાર કર્યો. બસ અહીંયા સેમ ટુ સેમ એ જ પેટર્ન છે. કોલમ તો એટલી જ બનાવવાની આવશે. અહીંયા નેક્સ્ટ કોલમ કઈ આવશે? યુ સ્ક્વેર ની. અહીંયા કઈ આવશે? વી સ્ક્વેર ની અને બંનેના ગુણાકારની. તો કોલમ સરખી જ બનાવવાની આવશે. યુ સ્ક્વેર, વી સ્ક્વેર અને યુવી. એટલે એવો કોલમ કેવી આવશે? સરખી જ આવશે. ચલો નેક્સ્ટ કોલમ બનાવીએ યુ સ્ક્વેર ની. 5 નો વર્ગ 25, 12 નો 144, 2 નો વર્ગ 4, 0, 5 નો વર્ગ 25 અને 14 નો વર્ગ 193. વી સ્ક્વેર ની બનાવીએ 25, 13 નો વર્ગ 169, 9 નો વર્ગ 81, 0, 16 નો વર્ગ 256, વર્ગ 361. હવે બંનેનો ગુણાકાર. ઓકે, તો 5 ગુણ્યા 5 25, 12 ગુણ્યા 13 156, 9 દુ 18 પ્લસ થઈ જશે 0, 16 50 80 અને 14 ગુણ્યા 19 266. ઓકે, ચલો બધાનું ટોટલ કરીએ. પહેલા યુ નો ટોટલ 5, 12, -2, -5 અને 14 તો આવે છે 24. હવે વી નો ટોટલ 5, 13, -9, -16 અને 19 તો આવે છે 12. 25, 144, 4, 25, 196 તો આવે 394. 25, 169, 81, 256, 361. 892, 25, 156, 18, 80, 266, 545. ઓકે, બધી વેલ્યુ મળી ગઈ. બસ હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. સૌથી પહેલા એન, તો એન 6 છે. સિગ્મા યુવી 545. સિગ્મા યુ સિગ્મા વી તો 24 અને 12 છે. 24 12 છેદમાં એન છે 6
સિગ્મા યુ સ્ક્વેર છે 394 માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ સિગ્મા યુ 24 વર્ગ. એ જ રીતે અહીંયા કરી n છે 6 સિગ્મા વી સ્ક્વેર છે 892 સિગ્મા વી આખાનો વર્ગ સિગ્મા વી છે 12 આખાનો વર્ગ. સોલ્વ કરીએ 545 ગુણ્યા 6 3270 24 ગુણ્યા 12 288 394 ગુણ્યા 6 તો આવશે 2364 24 નો વર્ગ 576. આ બાજુ 892 ગુણ્યા 6 5352 12 નો વર્ગ 100 3270 માઇનસ 288 તો આવે છે 2982 2364 માઇનસ 576 1788. આ બાજુ 5352 માઇનસ 144 52 0 2982 1788 નું 5208 નું વર્ગમૂળ છે 72.70 1788 નું વર્ગમૂળ છે 42.28 2982 ભાગ્યા 42.28 ભાગ્યા 72.70 તો સેમ જ જવાબ આવશે 0.98. ઓકે તો જો અગાઉ જવાબ આવેલો સેમ ટુ સેમ આવ્યો 0.98 કોઈ ફરક નહીં પોઈન્ટ ટુ પોઈન્ટ મેચ થઈ ગયો. પણ હવે તમે વિચારો જો આ જ દાખલાને આપણે 2 વાર ગણ્યો છે. પહેલા જે હેડિંગ છે હેડિંગ પ્રમાણે શું કહે છે કે આ માટે કયું સૂત્ર વાપરવાનું x બાર y બાર પૂર્ણાંક હોય તે આપણે વાપરું અને પછી આપણે u વાળું સૂત્ર પણ અપ્લાય કર્યું. તમે બંનેમાં જો ગણતરીમાં કયું ઈઝી પડશે તો તમે આમાં ગણતરીમાં જો તો આ પહેલું તમને ઈઝી પડશે. જો કોલમ તો એટલી જ બનાવવાની આવી x - x બાર y - y બંનેના વર્ગ અને બંનેના ગુણાકારની. અહીંયા પણ કોલમ એટલી જ બનાવવાની આવી પણ અહીંયા જે સૂત્રમાં કિંમત મૂકવાની આવે એ જુઓ. આ ગણતરી તમે જો આ કેટલી ઇઝીલી થઈ ગયેલી અને આમાં ગણતરી જો તમને જોઈને જ આઈડિયા આવી જશે. ખ્યાલ આવ્યો આમાં સ્ટેપ વધી ગયા છે ગણતરીના અને પણ વધારે પડતા આવી ગયા છે. પેલામાં એકદમ સિમ્પલમાં પતી ગયું 2-3 સ્ટેપમાં જ પતી ગયું છે. તો આ ડિફરન્સ છે. એટલે જો આ દાખલાને તમે યુવી રીતે ગણો તો વિચારો તમારો ટાઈમ વેસ્ટ થશે કે નહીં થશે ટાઈમ વધારે જશે કે નહીં થશે એક્ઝામના સંદર્ભમાં વિચારો તો આપણે સમયસર પેપર પૂરું કરવાનું હોય છે. એટલે હંમેશા હેડિંગને ફોલો કરો. ઓકે જવાબ તો બધામાં આવવાનો જ છે નો ડાઉટ આન્સર તો બધામાં જ આવશે બટ ફરક એટલો છે કે તમારો સમય ક્યાં બચે છે. ખ્યાલ આવી ગયો ને જો કન્ફ્યુઝન થતી હોય હેડિંગ યાદ નહીં રહેતા તો પછી છેલ્લો ઓપ્શન આ છે બધામાં યુવી નું સૂત્ર અપ્લાય કરી દેવો. ખ્યાલ આવી ગયો. ઓકે તો આ ડિફરન્સ છે કે શા માટે હું સજેસ્ટ કરું છું હેડિંગ પ્રમાણે કામ કરો જેથી તમારો સમય એક્ઝામમાં બચી શકે છે. ખ્યાલ આવ્યો. હવે આ દાખલાને આપણે ફરીથી ગણીએ કયું સૂત્ર ત્રીજા સૂત્રથી પણ ગણીએ એ પણ તમને આઈડિયા આવશે કે આ દાખલા માટે કયું સૂત્ર બેસ્ટ કહેવાશે આ જ બેસ્ટ કહેવાશે એમાં તમારો સમય બચે છે. તમે આ દાખલાને જો એનું હેડિંગ આ છે તમે એને બદલે જો બીજા હેડિંગનો સૂત્ર અપ્લાય કરશો તમારો ટાઈમ વધારે જ જવાનો છે. ઓકે એટલે આ હેડિંગ ઇમ્પોર્ટન્ટ છે. x બાર y બાર પૂર્ણાંક હશે તો એના માટે આ સૂત્ર બેસ્ટ કહેવાશે એમાં તમારો ટાઈમ બચશે. ઓકે જો તમે આ બેમાંથી કોઈ સૂત્ર વાપરશો ટાઈમ વધારે જશે આન્સર સેમ જ આવશે. એ જ રીતે કોઈ દાખલામાં x બાર y બાર જો અપૂર્ણાંક હશે તો ત્યાં તમારે આ સૂત્ર અપ્લાય કરવાનું એમાં તમારો સમય બચશે. જે દાખલાને તમે આ બેમાંથી કોઈ સૂત્રથી અપ્લાય કરશો ફર્સ્ટ કે થર્ડ તો ટાઈમ વધારે જવાનો છે કન્ફર્મ છે. ખ્યાલ આવી ગયો. ચલો આ દાખલાને આપણે ત્રીજું સૂત્ર પણ અપ્લાય કરીએ 20 થી નાની હોય સૂત્ર સેમ જ આવશે જે ઉપર હતું તે યુવી વાળું ખાલી યુવી ની જગ્યા પર શું આવશે xy આવશે. ઓકે તો દાખલો ફરીથી ગણીએ આપણે. ઓકે ત્રીજી રીતે ત્રીજું સૂત્ર અપ્લાય કરીને તો સૂત્ર શું છે તે r બરાબર m સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y આખાના છેદમાં n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર અહીંયા આગળ n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y હોલ. ચલો આના માટે આપણે શું જોઈએ તો પહેલા સિગ્મા x ને સિગ્મા y ને બંનેનો ગુણાકાર જોઈએ. ઓકે તો અહીંયા સિગ્મા x સિગ્મા y આપણે શોધવાનું નથી મીન્સ કે એ કોલમ બનાવવાની નથી કારણ કે આનો ટોટલ શું કહેવાશે સિગ્મા x ને સિગ્મા y એટલે આ તો રેડીમેડ જ મળી ગયા.
એક્સ અને વાય આપને રેડીમેડ મળી ગયા, સિગ્મા એક્સ ને સિગ્મા વાય. તો બીજી કઈ કોલમ બનાવવી પડશે? તો બંનેના ગુણાકારની અને છેદમાં બંનેનો શું છે? વર્ગ છે. તો આમાં કોલમ બે ઓછી થઈ જશે. કોલમ ડાયરેક્ટ કઈ આવશે? એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને એક્સ વાય. ઓકે, બે કોલમ તમારી ઓછી થઈ ગઈ. અહીંયા ફાયદો એ છે, પણ અહીંયા પ્રોબ્લેમ એ છે રકમ બધી મોટી જશે, હજારો લાખોમાં જઈ શકે છે. બસ આમાં પ્રોબ્લેમ એ છે. ગણતરી તો અહીંયા ઓછી થઈ ગઈ છે, બે કોલમ તમારી ઓછી થઈ ગઈ છે, પણ નુકસાન એ છે કે જે રકમ છે બધી રકમ કેમાં જશે? લાખોમાં જશે, હજારોમાં જઈ શકે છે. જો અહીંયા આગળ ભલે તમે 5 કોલમ બનાવી છે, પણ આ કોલમમાં તમારે કેલ્સીનો ઉપયોગ ઓછો થયો છે. ઓકે, જેમ કે આમાં x માઇનસ એ તમે જે બનાવ્યું, y માઇનસ બી બનાવ્યું, ઓકે, આમાં 30 ને 80 ઓલમોસ્ટ બધું મોઢે થઈ ગયું. આ સ્ક્વેર પણ તમે જે કર્યા, ઘણા સ્ક્વેર તમે મોઢે કરી નાખ્યા, જ્યારે આમાં એવું શક્ય નથી. આમાં થશે શું કે મોટા ભાગે તમારે બધામાં કેલ્સી જ વાપરવાનું છે. તો ભલે અહીંયા બે કોલમ ઓછી થઈ ગઈ છે, પણ આ કોલમ બનાવવામાં ટાઈમ ઉપર જેટલો જ જવાનો છે, ઉપર 5 કોલમમાં જેટલો ટાઈમ ગયો એટલો જ આ 3 કોલમમાં જશે, કાં કદાચ વધારે પણ જઈ શકે છે. ઓકે, એટલે આમાં એવું નહીં વિચારો કે આમાં 3 જ કોલમમાં કામ કરી એટલે આમાં સમય બચે, એવું નથી. એમ તમે જાતે ગણશો, ટાઈમ સેટ કરીને મૂકી દો, તમને ખબર પડી જશે કયા દાખલામાં કેટલો ટાઈમ જાય છે તે. ચલો તો આમાં સ્ટાર્ટ કરીએ. 35 નો વર્ગ 225, 42 નો વર્ગ 1764, 28 નો વર્ગ 784, 30 નો વર્ગ 900, 25 નો વર્ગ 625, 44 નો વર્ગ 1936. ટોટલ કરીએ તો 7234. એ જ રીતે વાય સ્ક્વેરની કોલમ 85 નો વર્ગ 7225, 93 નો વર્ગ 80 49, 71 નો વર્ગ 50 41, 80 નો વર્ગ 700, 64 નો વર્ગ 40 96, 99 નો વર્ગ 98 01, 41 212. ને બંનેનો ગુણાકાર 35 ગુણ્યા 85, 25 75, 42 ગુણ્યા 93, 39 06, 28 ગુણ્યા 71, 19 80, 30 ગુણ્યા 80, 2400, 25 ગુણ્યા 64, 1600, 44 ગુણ્યા 99, 43 ટોટલ 17,225. ચલો હવે આમાં શું તમે કિંમત મૂકી દઈએ. n6 સિગ્મા xy 17,225, સિગ્મા x સિગ્મા y તો આપણે ઉપર ટોટલ કરેલો જ હતો. x અને y નો કેટલો આવેલો હતો? ઓકે, 204 ને 492, 204 492, 204 492, 204. આમાં n6 સિગ્મા x સ્ક્વેર 7234, સિગ્મા x આખાનો વર્ગ 204 આખાનો વર્ગ, 6 સિગ્મા y સ્ક્વેર 41212, સિગ્મા y આખાનો વર્ગ 492, 17225 ગુણ્યા 6 10 35 50, 204 ગુણ્યા 492 68. તો તમે રકમ બધી લાખોમાં જાય છે. તો આ રીત પણ ઈઝી જ છે, પણ પ્રોબ્લેમ એ છે રકમ બધી મોટી જાય છે. 34 43 404, 204 નો વર્ગ 41 616. રકમ આવી રીતે જો મોટી જતી હોય તો ઘણીવાર કેલ્સી પરથી આપણે જોઈએ છે, જોઈને લખવામાં પણ ભૂલ થઈ શકે છે. 247 272. હવે જેમ કે આ જો 247 272, તો ભૂલથી આપણે એક આંકડો આગળ પાછળ પણ થઈ શકે છે. તો બસ આ રીતની ભૂલ આમાં પડી શકે છે. 10 33 10 33 50 માઇનસ 100 368, 29 82, 43 404, 41 616, 1788, તો 42 247 272,
તો 42,064 52,008 બંનેનો વર્ગમૂળ કરીએ 29,82 52,008 નું વર્ગમૂળ 72.17 88 નું વર્ગમૂળ 42.28 29,82 ભાગ્યા 42.28 ભાગ્યા 72.17 તો જવાબ આવશે 0.93. જો આના પરથી એક વસ્તુ તમને ખ્યાલ આવી જ ગયો છે કે ત્રણેય સૂત્રમાં જવાબ તો સરખો જ આવવાનો છે, બટ સૂત્ર ક્યારે કયું વાપરવાનું તો હેડિંગ પ્રમાણે ઓલવેઝ જોજો તો ગણતરી થોડી ઇઝી બની જશે, તમારો સમય બચશે. અને જો આમાં કન્ફ્યુઝન રહેતી હોય તો પછી જે રીતના નોર્મલ બધા કરે તે રીતે બધામાં તમે કયું સૂત્ર મૂકી દો યુવીનું, વધારે દિમાગ નહીં ચલાવવું હોય તો બધામાં યુવી અથવા બધામાં તમે આ સૂત્ર મૂકો તો પણ ચાલશે. જવાબ બધામાં સરખો જ આવવાનો છે. અને એક્ઝામ એવું કંઈ કહે નહીં કે આ સૂત્ર વાપરો કે આ સૂત્ર ખાલી જ કે સહસંબંધ સૂત્ર, પછી મરજી તમારી ત્રણમાંથી કોઈનાથી પણ શોધો, પણ શક્ય હોય તો હેડિંગ પ્રમાણે જાઓ તો તમારો સમય બચશે, બીજો કોઈ ફરક નહીં પડવાનો. ઓકે, ક્લિયર?